सबसे बड़ा मुद्दा सामने आया है वो इस देश के लोकतंत्र को बचाने का मुद्दा है। मानव, आज इस देश का लोकतंत्र खतरे में है और ये बात कोई संजय सिंह नहीं कह रहे, ये बात इस सदन का कोई सदस्य नहीं कह रहा है, बल्कि हिंदुस्तान की सर्वोच्च न्यायालय के 4 प्रतिष्ठित न्यायाधीशों ने बाहर आकर, पहली बार आजादी के बाद यह घटना हुई है कि 4 न्यायाधीशों ने कहा हिंदुस्तान का लोकतंत्र खतरे में है। हिंदुस्तान के लोग मारा भाई बहनों, आ राज्यसभाની અંદર આમ આદમી પાર્ટીના સંજયસિંહ પોતે બોલતા હતા અને કીધું કે આ નરેન્દ્રભાઈ મોદીનું શાસન, નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આપણા ભારતનું લોકતંત્ર ખતરામાં છે। આ હું નથી કહેતો, પરંતુ સુપ્રીમ કોર્ટના પ્રતિષ્ઠિત 4 જજો બહાર આવીને બોલ્યા, સુપ્રીમ કોર્ટમાંથી બહાર આવીને બોલ્યા કે નરેન્દ્રભાઈ મોદીના આ ભાજપના શાસનમાં આપણું લોકતંત્ર બિલકુલ તૂટી ગયું, ખતરામાં છે લોકતંત્ર। પહેલાંથી જ હું તમને મારા ભાઈ બહેનો નહોતો કહેતો કે આ નરેન્દ્રભાઈ મોદી ભ્રષ્ટ છે, જૂઠો છે। આજે જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જો 4 એક નહીં, 2 નહીં, 4 ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટના બહાર આવીને કહેતા હોય કે આ નરેન્દ્રભાઈ મોદીની સરકાર બેકાર છે, જૂઠી છે અને આના શાસનમાં આપણા દેશનું લોકતંત્ર ખતરામાં છે, આથી તો હદ આવી ગઈ ને। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો કહી દઈએ એટલે પૂરું થઈ ગયું ને। સાચી વાત ને મારી, હું પહેલેથી જ કહું છું, બરાબર। અને આજે આ ચેનલ મારફતે કહું છું કે જૂઠો વ્યક્તિ કોઈ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે, ભ્રષ્ટ કોઈ વ્યક્તિ હોય તો એ નરેન્દ્રભાઈ મોદી છે। આવો ભ્રષ્ટ વ્યક્તિ મારી જિંદગીમાં મેં કોઈ દી જોયો નથી, આવો જૂઠો વ્યક્તિ મારી જિંદગીમાં કોઈ દી જોયો નથી। અને આવો તાનાશાહ વ્યક્તિ અને ક્રૂર અને બેરહેમ, દયા વગરનો અત્યાચારી વ્યક્તિ, દરરોજ હજારો મુસલમાનોનું મોબ લિંચિંગ કરનારો વ્યક્તિ, આવો વ્યક્તિ મેં જૂઠો વ્યક્તિ, આવો ક્રૂર અત્યાચારી વ્યક્તિ મેં કોઈ દી જોયો નથી। અને તમને તમારો ભગવાન અને મારો અલ્લાહ પણ આવા વ્યક્તિથી આઘા રાખે અને 2024માં આ વ્યક્તિનો તમે સફાયો કરી નાખો, સત્તામાંથી એને દૂર ફેંકી દો અને સાચી સરકાર લઈ આવો, સારી સરકાર લઈ આવો, એવી સૌથી હું અપેક્ષા રાખું છું। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલુચ મકરાણી। જય હિન્દ, જય ભારત।